હું પાગલ નથી, હું પાગલ નથી. અરે આ પાગલ કોણ આવ્યો? લાગે છે કોઈ મંદિરનું નહીં પાગલ આ પાગલ કોણ છે? આવું છે, ઉપર હું લાવું છું. લાગે છે બહુ દરવાનું પૂછવા એવું લાગે છે. ચાલ હું મંદિરે દર્શન કરીને પાછો આવું છું. તારી હિંમત કેમ નહીં થઈ મને હાથ લગાડવાની? મારો સાલાને ના મારશો, ના મારશો. આ નવો છે આ મંદિરમાં, આજે આવ્યો છે, એને મારશો નહીં. તને ખબર છે ને દુર્જનનો પાવર કેવો છે? સમજાવી દેજે સાલાને. ખબર છે ને તમને હું કોનો દીકરો છું? શંકર દાદાનો. મોટના ઘાત તો ઉતરી ગયો છે. હું સમજાવી દઉં. જીવે છે. લાવો હું રિક્ષા બોલાવી લાવું, દવાખાનામાં લઈ જાઉં.
ચલ ચલ અરે આ શું થઈ ગયું? આને તો બહુ વાગ્યું છે. અમને તો દવાખાને લઈ જવા પડશે. આ મેડમને તો બહુ વાગ્યું લાગે છે. મેડમ તમે રસ્તા પર પડી ગયા હતા, તમને માથામાં વાગ્યું હતું તમને અને બેહોશ થઈ ગયા હતા. હું તમને અહીંયા લાવ્યો છું. કાકા તમારી પાસે આ ચેન ક્યાંથી? કઈ છે? લાગે છે આ ચેન પેલા પાગલની હોય એવું લાગે છે. આ ચેન તો મારા વિક્રમની છે કાકા. કોણ વિક્રમ? વિક્રમને તો હું બહુ જ પ્રેમ કરતી હતી. પંચર થઈ ગયું. વિક્રમભાઈ પંચર પડ્યું. હવે આપણે શું કરશું? આપણે તો હલવાઈ ગયા રસ્તા વચ્ચે. ચાલ હવે ધક્કો માર. અહીં ક્યાંક પંચર વાળો હશે. હું ધક્કો મારું? હા તો કોણ મારશે? હું તો ખોટું તો માંગત આવ્યો. ના આવ્યો લાગતું નહીં આપણે આદરું પસંદ થઈ ગયું લાગા બાપા. વિક્રમભાઈ કોફી ગયો હું તો બોલો. ભાઈ કેટલો મસ્ત ફટાકડો જઈ રહ્યો છે જો. હા કાલુ, વાત તો તારી સાચી છે. આ ફટાકડો ફૂટે આખી દુનિયા હલાવી દે. આમાં મારું દિલ એના પર ઘાયલ થઈ ગયું છે. ચલો દાદુ ઉર્જનભાઈ ફટાકડાને આપણે ઓલાવવા જઈએ. હા કાલુ ચલો. વિક્રમભાઈ થાકી જાઓ બોલું તો આઈ જી દુકાન આવી ગઈ. આવી ગઈ ઓ બાપા. ઓ પંચરવાળા, કે પંચરવાળા આ પંચર કર્યા ને? બોલો ભાઈ, તારું કરો કે બાઇક નું? હે હું તને બાઇક દેખાવું? મારું નહીં, બાઇક નું તમારું બાઇક નું. હા તારું, મને લાગ્યું કે તારું પંચર કરવાનું. હા લાવો બાઇક. આગલા નહીં, આટલી મોટી હવા દેખાતી નહીં જતા ફૂટ પાડી. આગલા પંચર પડ્યું આગલા. આમ છે પણ તારો કઈ હે? અરે આગલામ કર આગલામ. ઓ આગલા નહીં નહીં. હવે થઈ ગયું ને? લો આ થઈ ગયું તમારું પંચર. કેમ ભાઈ હું રહ્યો? ઓય પેલા
કોણ છે તું? દોસ્ત માટે છું દિલદાર, દુશ્મનો માટે છું ખોખાર, પ્રેમ પર રાખું છું વિશ્વાસ, તમારા જેવાને કરું છું બરબાદ. નામ છે મારું વિક્રમ દરબાર દરબાર દરબાર. હટી જા મારા રસ્તામાંથી. હટવા નહીં, તમારા જેવાને હટાવવા આવ્યો છું. મારો સાલાને. કોણ છો તમે અને કોણ હતા આ બધા? હું કોલેજથી આવતી હતી અને રસ્તામાં ગુંડા મને છેડછાડી કરવા લાગ્યા. ચાલો હું તમને મૂકી દઉં. ના ના, મારે તો અહીંયા બાજુમાં ભાડાના ઘરમાં રહું છું. હું જ્યાંથી રહીશ. તમારો ખૂબ ખૂબ આભાર. જાય છે ક્યાં પૈસા? પૈસા લોકો માજુ નહીં, પૈસા પેલા લઈ ગયા વિક્રમભાઈ. બોરે એ ગયા એટલે આરડી એ ટાયર નહીં છોડ્યા, તું પણ નહીં છોડ્યા, અને તું એવી વાત કરે કે પૈસા છોડી દો એમ. વિક્રમભાઈ, અરે કપૂર, આટલું બધું હોપે છે કેમ? પંચર વાળો પાછળ પડે મારા બંડો બગાડ્યો. કેમ શું થયું? અરે મારું છોડો, તમારું શું થયું? અરે પેલા ગુંડાઓ છોકરીને છેડતી કરતેલા, તે મારીને બગાડ્યા એ લોકોને. તે જવાની વાત તો હું નતો, હું હોત તો ગુંડાઓ મને જોઈને ભાગી. સારું ચાલ કપૂર, આપણે ઘરે જઈએ. બહુ મોડું થઈ ગયું છે. ચાલો ચાલો. રોજ નવા નવા છાંટું છું અંતર, નથી માનતો હું જાદુ મંતર. બાબુ આ છે પેલો જમીન આપવાની ના પાડે છે. ભીમા, લાય પેલી બંદૂક. દુશ્મનને મોત આપું છું ભયંકર. નામ છે મારું શંકર. ચાલો, બાબુને ધ્યાન ના થઈ રહ્યું, આપણે માર્કેટ આવ્યા છે. જય ભાઈ. બેટા દુર્જન, આ શું થયું તને? બાબુ, રસ્તામાં એક્સિડન્ટ થયો. હા બેટા બેસ, શાંતિ બેસને વાત કરીએ. જો બેટા, એક્સિડન્ટ થયો ને તો તમારા ત્રણના ગાલ લાલ લાલ ના હોવા જોઈએ. શું વાત છે? આ થયું છે શું? નામ છે મારું વિક્રમ દરબાર. કોણ છે આ વિક્રમ? બાબુ, એને તો હું જોઈ લઈશ. બાબુ, તમે ચિંતા ના કરશો. છોકરો કોનો છું? શંકર દાદાનો. તમે ચિંતા ના કરશો. ઓકે બેટા, મને તારી પર વિશ્વાસ છે કે આ ખરો છોકરો શંકર દાદાનો છે.
આખો દાવ રખડ રખડ કરો છો કઈ કરો બાપુજી જમવાનું બનાવ્યું છે શું જમવાનું બનાવવા ઘરમાં હોય તારે ખાવાનું બનાવે ને તારા માટે તારી મમ્મીનું એક સપનું હતું કે ઘરમાં સારી હોય પણ તું સુધરો નહીં રખડ રખડ કરું છું બસ બીજો કોઈ ધંધો જ નહીં શું બોલે મનમાં કઈ નહીં બાપુજી જમવાનું તાળો બાપુજી હું ગામમાં જઈને આવું છું એ શું કરે છે આ? બોલ શું કરે છે? તમારી મદદ કરું છું તું મદદ કરે છે કે ચાન્સ મારે છે? જ્યારથી તમને જોયા છે ત્યારથી તમારા વિચારો આવે છે છોડી દે આ સપના જોવાના. બધા છોકરાઓની આવી જ આદત હોય છે. છોકરી જોઈ નથી ને ગાંડા થયા નથી. મેડમ હું એવો નથી જો તમે ધારો છો તો બોલ, તું મારા માટે શું કરી શકે છે? વિક્રમ, આ તે શું કર્યું? તારા માટે મારો જીવ પણ આપી દઈશ વિક્રમ, એવું ના બોલીશ. મને પણ તારા વિચારો આવે છે, પણ હું પ્રેમથી બહુ દેવું છું. વિક્રમ, આઈ લવ યુ. इश्क एवो रोग छे जेनो इलाज ना को હું તને ક્યારેય નહીં ભૂલું મારા રુદિયાની રાણી બનાવી રાખીશ તમારું નામ તો કહો મારું નામ રીના છે. રીના તારા મા બાપ કોણ છે રીના કેમ કઈ બોલતી નથી વિક્રમ, હું અનાથ. રીના તું આવું ના બોલ તું સાજન મારા રુદિયાની રાણી છે ચાલ વિક્રમ, હું તને કાલે મળીશ. હા રીના હવે કાલની જ રાહ જોઉં છું હું પણ બાબુજી આજે કેમ બેટા આટલો બધો ખુશ છે બાપુજી હવે મમ્મીનું સપનું પૂરું થઈ જશે ચલો બાપુજી અંદર तारी याद આ વિક્રમને મેં દિલ તો આપી દીધું. મારો સાથ નિભાવશે? આ પેલો જ છે તે દિવસે મને પૈસા નતો આપવાનો આજે એનો વારો કાઢ્યો પૈસા લાવે પંચાના આટા માર ખા લે
ના ભાઈ લેવા જો લાવ પૈસા લાવ પૈસા બચા વિક્રમભાઈ લાવ પૈસા લાવ એ પકડ તારા પંચરના પૈસા બોલ મારા કપૂર ને હવે તો છોડી શક ને વિક્રમભાઈ તમે જો લા ચાલ આગળ હું આવી જઈશ ચાલ બસ 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 આપણે ઘરે જઈએ વિક્રમભાઈ તમે જાઓ મને છો મને વાગી છે ને તો ઘેર જાઉં છું બહુ સમય થઈ ગયો રીના હજુ કેમ ના આવી રીના કેમ આટલી બધી વાર લાગી સોરી હું તારા માટે શું લાવી છું મારા સાહેબા ને તારા વગર નથી ગમતું રીના મને રાત દિવસ તારા સપના આવે વિક્રમ મને પણ તારા વગર નહીં ફાવતું વિક્રમ તારા ઘરના મને અપનાવશે તો ખરા ને કેમ રીના કેમ કે વિક્રમ હું અનાથ છું એટલે રીના તું સાજન મારા હૃદયની રાણી છે તને મારા ઘરની વહુ બનાવીને મારા ઘરના પાણી ભરાય તો ચાલ આપણે લગ્ન કરી લઈએ હા ચાલ અને આ તો વિક્રમ છે આ શું કરી રહ્યો છે બાપુજીને કેવું પડશે મારે જલ્દી જઈને ગામમાં પેલો નમાલો વિક્રમ લગ્ન કરી રહ્યો છે શું આ એ જ પેલો નમાલો વિક્રમ છે જે અમને માર્યા હતા શું આજે તો એ નમાલો વિક્રમ ગયો કાલો રંગા બિલ્લા ચલો બધા આ છે પેલો વિક્રમ જેને મને મારેલો બેટા તો ચિંતા ના કરીશ આજે આ વિક્રમ જીવતો નહીં જાય આ રસ્તા ને વિક્રમ ચાલ ખેતરમાંથી હટી ગઈ તું આજે નહીં આવે
खिले प्रीत प्यारी राख बनीने उड़े भले रे અમારી મંદિર દર્શન કરવા આવ્યા આ તો વિક્રમભાઈ ઊંડા વિક્રમભાઈ મારી રહ્યા છે કાકા જેવું જવું પડશે મંદિરે અમને બંનેને માર્યા પછી કંઈ જ ખબર નથી અને અમે બંને જુદા પડી ગયા. શું મંદિરે તમને માર્યા હતા? કદાચ એ દીકરો મારો તો જ નહીં હોય ને. ક્યાં છે એ વિક્રમ? એ તો જિંદગી અને મોતથી લડી રહ્યો છે. ક્યાં? અંદર રૂમમાં છે. इश्क एवो रोग छे जेनो इलाज ना को लाख छुपाओ. વિક્રમ 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 ઉઠ વિક્રમ દેખ તારી સાધન તને બોલાવે છે. વિક્રમ વિક્રમ ડૉક્ટર તમે મારા વિક્રમને બચાવો ડૉક્ટર. વિક્રમ વિક્રમ રીના વિક્રમ આ નમાલો વિક્રમ હજે જીવે છે લાવ બાપુને જાણ કરવા દે. શંકર દાદા ગજબ થઈ ગયો. આટલા બરાડા સમય પાડા છે શું થયો ભીમા? જે વર્ષો પહેલા વિક્રમને માર્યો હતો એ નમાલા વિક્રમ હજે જીવે છે. શું વાત કરે ભીમા? હા બાપુ હા. ઓલી તો હજે રીના બી જીવે છે. એ નમાલો વિક્રમ હજી જીવે છે? બાપુ આ વાત તો ખોટી હશે. રીના અને વિક્રમને આપણે મોતના ઘાટ ઉતારેલા. શું વાત છે ગુરજાન? આ બને જ નહીં. રીના અને વિક્રમ મારા પાસે મોતના ઘાટ ઉતાર્યા છે. શું આ વાત સાચી છે? પેલો નમાલો વિક્રમ મગનિયાને ઘેર છે. જો બેટા દુર્જન, વિક્રમ અને રીના જીવતા હોય પેલા મગનાને ઘેર જાઓ અને વિક્રમને ઉઠાઈ લાવો અને વિક્રમ ના મળે તો મગનને ઉઠાઈ લાવો. બધાને લઈને એ મગના વિક્રમ ક્યાં છે? વિક્રમ તો નથી, ગામમાં ગયો છે. ચાલો બે જણાને. બાપુજી આ રીના તો મને બહુ ગમે છે. હા દીકરા, જો તને એટલી જ ગમતી હોય તો બુજાવી લે તારા દિલને યાર. રીના કીધા તો મારા હાથમાંથી છૂટી ગઈ. હવે કઈ જઈ આ શું કહો છો બધા તમે? વિક્રમ, આજે તો તું સિંહની ગુફામાં આવી તો ગયો છે પણ તું આજે તું જીવતો નહીં જઈ શકે. કોણ છે? અરે કોણ શિયાળ? એ તો આજે જ ખબર પડી જશે. કહી દે તારા દીકરાને
મારી રીનાને હાથ ના લગાવે. રીના મારા રુદિયાની રાણી છે. એને કઈ પણ થયું ને તો તમારામાંથી કઈ જીવતા રહી જાય. વિક્રમ, સિંહની બોળમાં એને સિંહને જ ધમકી આલે છે. તારા જેવાને તો કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા છે. તો તું કયા ખેતરની મૂડી છે? એ વિક્રમ તો બીજા છે. આ વિક્રમ દરબાર છે. દરબારની વારે ચડીશ તો બરબાદ થઈ જાય, તો બરબાદ થઈ જાય, બરબાદ થઈ જાય. વિક્રમ, મારવામાં હું નથી માપતો અંતર. નામ છે મારું શંકર. જોઈશું રે મારો સાલાને. જોઈશું રે જો મારો સાલાને. તલવાર મારી ચક ગયે તારું રુધિર ચાખવા. તલવાર મારી ચક ગયે તારું રુધિર ચાખવા. તારે જો જીતું એવું હોય તો અમારા દુર્જનસિંહ બાપુને શરણે પડી જા.
ના તને ક્યાંય વાગ્યું તો નથી ને? ચાલો બાપુને છોડાય. બાપુજી તમને કઈ થયું તો નથી ને? ના ના બેટા, તારા જેવો હવા જેવો દીકરો હોય તો મને શું થવાનું? વિક્રમભાઈ, હા તમે કશું થયું તો નહીં ને? આ બધા મેં માર નાખ્યા છો. ગફુરે માર નાખ્યા. લે, એક ઊંચી મારી ને તો ભોયમાં કરી દેખા બધા. ચાલો